આ એક મારી હોબી છે, કેમ કે એક શોખ હોય બધાને, એવી રીતે મને પણ પ્લેન ઉડાવવાનો શોખ. અચ્છા, એટલે તમે જાતે જ જાતે જ તૈયાર કર્યું. એટલે ક્યારથી શરૂ કર્યું આ મેં લગભગ 1-1.5 વર્ષ જેવું થયું છે. અચ્છા, કોઈ એર શો જોઈ રહ્યા હોય એવા તમને ફિલિંગ આવશે મિત્રો, પરંતુ આ એર શો નથી, આ ઇનોવેટિવ આઈડિયા છે. જો આ પ્લેન, વાહ. નમસ્કાર દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ બિહાઇન્ડ ધ સક્સેસમાં આપનું સ્વાગત છે. આજે હું આવ્યો છું અમદાવાદના સાબરમતી વિસ્તારમાં એક એવા વ્યક્તિને મળવા માટે જેનો આઈડિયા બિલકુલ ઇનોવેટિવ છે. 1903ની સાલમાં રાઇટ બ્રધરે પ્લેનની શોધ કરી હતી. એવા જ હવે ગુજરાતમાં, ભારતમાં ઇન્સ્પિરેશનલ લોકો પણ છે. તો આપણી જોડે છે મયુરભાઈ વાઘેલા, જેમણે એક પ્લેન બનાવ્યું છે અને એ પ્લેન ખૂબ જ સુંદર રીતે તમે આકાશમાં ઉડાવી શકો છો. આ એક ઇન્સ્પિરેશનલ સ્ટોરી છે, એટલે એમનો ઇનોવેટિવ આઈડિયા શું છે એ પણ જાણીશું. પણ પહેલાં પ્લેન આપણે ઉડાવીએ, તો આ પ્લેન જરા ઉડાવીને બતાવો, પછી આગળની જર્નીની વાત પછી કરીએ. તો મિત્રો, આ દૂર ઉડી રહ્યું છે ને એ પ્લેન છે. હા, તમને આ કોઈ ડ્રોનના દ્રશ્યો નથી, પરંતુ આ પ્લેનના દ્રશ્યો છે. આકાશમાં જે ઉપર ઉડી રહ્યું છે છેક તમને દેખાશે. તો નજીક લાવવાનું કહીશું આપણે મયુરભાઈને. તો મિત્રો, આ ઉડી જ રહ્યું છે, તમે જોઈ શકો છો. મિત્રો, આ છે મયુરભાઈ વાઘેલા. મયુરભાઈ, તમને આ વિચાર ક્યાં આવ્યો, એટલે શું છે આ પ્લેન ઉડાવવા પાછળનું રહસ્ય શું છે? આ એક મારી હોબી છે, કેમ કે એક શોખ હોય બધાને, એવી રીતે મને પણ પ્લેન ઉડાવવાનો શોખ. અચ્છા, એટલે તમે જાતે જ જાતે જ તૈયાર કર્યું. એટલે ક્યારથી શરૂ કર્યું આ મેં લગભગ 1-1.5 વર્ષ જેવું થયું છે. અચ્છા, આ બધા મટીરિયલ બધા ઘરે જ બધું તૈયાર? ના, આ મટીરિયલ જે છે, બોડી જે મેં જાતે બનાવી છે, અને જે મટીરિયલ છે અંદર એ મેં ઓનલાઈન પરચેસ કર્યું. અચ્છા, તો આ એક બનાવવાનો ખર્ચો કેટલો થાય? આ એપ્રોક્સ સમજો ને 15,000 થી 17,000 રૂપિયાનો ખર્ચો થાય. મિત્રો, 15,000 થી 17,000 રૂપિયાનું આ એક પ્લેન બને છે. અને આ જે મટીરિયલ છે એ પ્લાસ્ટિક હોય છે, શું હોય? હા, આ પ્લાસ્ટિક કહેવાય. આનું સીટનું નામ છે કોરો પ્લાસ્ટિક સીટ આવે છે. અચ્છા, જે અંદરથી હોલો હોય, મતલબ કે લાઇટ વેટ બને. અચ્છા, અને આમાં આ જે ઉડાડો છો એ રિમોટ બી બહારથી વસાવ્યું? હા, એ પણ અમે બહારથી વસાવ્યું છે. પહેલા બનાવ્યું હતું જાતે, પણ રેન્જ એટલી બધી નથી મળતી એમાં. અચ્છા, એટલે પછી અમે બહારથી પરચેસ કર્યું. એટલે આની રેન્જ સારી છે, 1 કિલોમીટર જેટલી રેન્જ છે. 1 કિલોમીટર સુધી ઉડી શકે છે. 1 કિલોમીટર સુધી મિત્રો હવામાં ઉડી શકે. તો આ પ્લેનનો ઉપયોગ શું હોય આમ ખાસ? માનો કે કોઈ કરવું હોય કોઈને, તો ઉપયોગમાં તો મનોરંજન માટે જ છે ઉપયોગ. તો આનો ઓકે, ઉપયોગ એટલો બધો કઈ થઈ શકતો નથી. પણ તમને કોઈ આ રીતે કોઈ આપે પોતાના મનોરંજન માટે બનાવવા માટે, તો તમે બનાવી શકો? હા, શ્યોર, બનાવી આપે. અચ્છા, અને કેટલું કોસ્ટિંગ થાય આમાં? મારે જ બનાવવું છે તો કેટલું કોસ્ટિંગ થાય ગ્રાહક તરીકે? હા, એ મેં તમને જે કીધું ને કે મટીરિયલ નો જે ખર્ચો થાય જ. અચ્છા, બાકી તો કઈ છે નહીં. આ બોડીમાં તો કશું છે નહીં. ઓકે, એટલે મોટર ને આ બધું? મોટર છે, એસી છે, બેટરી છે, પછી રિમોટ છે, આ સર્વો છે. ઓકે, આ બધું ઇન્ક્લુડ કરીને 15-17 ની આસપાસ થઈ શકે છે. મિત્રો, મયુરભાઈ જોડે આપણે જે પહેલું ઉડાવ્યું નોમિનલ પ્લેન હતું, આ બીજું છે ફાઇટર પ્લેન. ઓકે, આ ફાઇટર પ્લેન બી એ જ વખતે તમે બનાવ્યું 2-3 વર્ષ પહેલા? હા. ઓકે મિત્રો, 3 વર્ષ પહેલા બનાવ્યું. આ કેવી રીતે ઉડે છે એ થોડું બતાવશો? હા, એક જ મિનિટ. રિમોટ હોય છે, અને પછી એનું શું કે લેફ્ટ રાઈટ થયા કરે છે આનાથી. ઓકે, પાંખિયા. હા, બતાવો જરા. આ જો આ પાંખિયા છે મિત્રો, એ રિમોટ થી ઓપરેટ થતા હોય છે. ઓકે, અને પછી એના થ્રોટલ પણ હોય છે, અને પંખો. અને પંખો દેશી ભાષામાં મિત્રો આપણે પંખો કહીએ ના, પંખો છે. ઓકે, હવે આને આપણે ઉડાવીએ. હા, જોઈ લઈએ. તો ચલો કેવી રીતે ઉડે છે એ પણ જોઈએ. ચલો મિત્રો.
ચલો મિત્રો હવે રેડી થઈ ગયા છે, ઉડી રહ્યું છે, હાથમાંથી જ બિલકુલ ઉડાવશે. બાજુ જવાનું ને. ચલો આની રેન્જ મયુરભાઈ કેટલા મીટર સુધી ઉપર હોય છે? આની રેન્જ છે જો 1 મિત્રો. કિલોમીટર જેટલી છે આની રેન્જ. કેટલી છે? 1 કિલોમીટર. 1 કિલોમીટર જેટલી. અને ઊંચાઈ કેટલા સુધી જાય છે? હાઈટમાં પણ 1 કિલોમીટર જેટલું છે. અચ્છા, 1 કિલોમીટર જેટલું જાય છે મિત્રો. જો આ રેન્જ ખૂબ જ સ્પીડ પણ ખૂબ જ પકડે છે. ઓકે, આની બેટરી ને બધું કેટલા એ સુધી ચાલે? આની બેટરી ફાઇટરમાં ઉડાવીએ હા, તો 10 મિનિટ જેવું ચાલે, નોર્મલમાં ઉડાય તો અડધો કલાક જેવું ચાલે. થોડું આપણે નજીક લાવવાનું કહીશું મયુરભાઈને, જેથી આપણા દર્શકોને પણ અંદાજો આવે. જો મિત્રો ખૂબ ઊંચે સુધી જઈ રહ્યું છે. અને તમે એર શોમાં જે પેલા કરતબો જોતા હોય ને એવું આ પ્લેન. હા હા, યો કરતબો કરે છે. ઓકે, તમને કોઈને કોન્ટેક્ટ કરવો હોય આ પ્લેન બનાવવા માટે તો તમારો કોન્ટેક્ટ નંબર કહેશો અને થોડું જણાવશો તમારા વિશે કે કેવી રીતે તમને સંપર્ક કરી શકે? કોઈને બનાવવું હોય અને કોઈને ઇન્ટરેસ્ટ હોય કે મારે પણ જોઈએ છે તો બનાવવું છે તો મારો કોન્ટેક્ટ કરી શકે છે. મારો કોન્ટેક્ટ નંબર છે 9898265027. ફરી એકવાર રિપીટ કરી દેજો. 9898265027. તો મિત્રો આ નંબર પર તમે સંપર્ક કરી શકો છો અને મયુરભાઈને તમારે આ પ્લેન બનાવવું હોય તો એમને ઓર્ડર પણ આપી શકો છો. તો મયુરભાઈ આની રેન્જ ને એ કેટલા ઊંચા સુધી ઉડતી હોય છે? આની રેન્જ જોવા જઈએ ને તો આપણે 1 કિલોમીટરની આસપાસની આની રેન્જ છે. ઓકે, 1 કિલોમીટર ઊંચું ઉડે. હા, 1 કિલોમીટર ઉપર જઈ શકે. ઓકે, અને બેટરી લાઈફ ને એ બધી? બેટરી લાઈફ ડિપેન્ડ કરે છે તમે કયું પ્લેન ઉડાડો. અચ્છા, નોર્મલ પ્લેન હોય તો અડધો કલાક બેટરી લાઈફ હોય. ફાઇટર તમે ઉડાડશો તો 15-20 મિનિટની. ફાઇટર 15-20 મિનિટમાં. ઓકે, અને મોસ્ટ ઓફ આ ખુલ્લી જગ્યામાં ને એમાં જ તમે આનો યુઝ કરી શકો? હા, ખુલ્લી જગ્યામાં જ ઉડાડવું પડે કેમ કે તમને એકદમ એક્સપિરિયન્સ મળી જાય તમને એક જગ્યાએ તો પછી તમે ગમે ત્યાં ઉડાડી શકો છો. ઓકે, પણ તમને ખાલી અંદાજો હોવો જોઈએ. હા, અંદાજો હોવો જોઈએ. ઓકે, આ તમે બનાવી દો આ પૂરી પ્લેન, હા, પછી કોઈને તમારી જોડે હેલ્પ જોઈતી હોય તો તમે એને હેલ્પ કરી શકશો? હા, ચોક્કસ. કે ભાઈ આ રીતે ઉડાડવાનું, આ રીતે કરવાનું છે એવું ચોક્કસ કરી શકશો? હા હા. ઓકે, તો મિત્રો એ પણ છે કે મયુરભાઈને તમે જો એમની જોડેથી આ પ્લેન લો છો અને તમને ઉડાડવાની મદદની જરૂર હોય તો મયુરભાઈ એમાં પણ તમને હેલ્પ કરશે. એકવાર ડેમો પણ તમને બતાવી દેશે. આનો ડેમો પણ તમે બતાવી દેશો? હા, ચોક્કસ. બિલકુલ. ઓકે મિત્રો, તમને મારી આ સ્ટોરી પસંદ આવી તો લાઈક કરજો, ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરજો. મયુરભાઈનો આ ઇનોવેટિવ આઈડિયા લોકો સુધી પહોંચાડવાની જવાબદારી તમારી છે. ગુજરાતમાં, દેશમાં, દુનિયામાં આવા કેટલાય યુવાનો છે જેની કાર્યશૈલી અને કાર્યક્ષમતા ખૂબ જ બિરદાવવા લાયક હોય છે. એટલે આપણો ઉદ્દેશ્ય એ હતો કે એમનો જે આઈડિયા છે એ લોકો સુધી પહોંચે અને લોકોને એમની જે આ નવી ઇનોવેટિવ આઈડિયા છે એનો લાભ મળે. તો ફરી એકવાર મળીશું નવી સ્ટોરી સાથે, નવા વિડીયો સાથે અને નવી ઇન્સ્પિરેશનલ વાત સાથે. ત્યાં સુધી મને રજા આપો. જય ભારત, જય હિન્દ, વંદે માતરમ.